નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 6 વિષય ગણિત છે. અને વિદ્યાર્થી મિત્રો, જે તમને ડિસેમ્બર મહિનામાં, કયા મહિનામાં, ડિસેમ્બર મહિનામાં જે એકમ કસોટી આપવામાં આવી રહી છે, એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એટલે કે જે તમારે 25માંથી 25 ગુણ આવી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોની કોપી નથી કરવાની, પરંતુ તમારે જાતે જે પેપર સોલ્યુશન કરવાનું છે અને એના પછી જે કંઈ ન સમજાય એ આમાં જોવાનું છે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો જોઈએ મિત્રો શું છે કે ધોરણ 6 છે તમારી સમક્ષ. તમને 1 કલાકનો સમય આપવામાં આવી રહ્યો છે. સામાયિક એકમ કસોટી છે, વિષય ગણિત છે, ડિસેમ્બર 2020 છે અને કુલ ગુણ 25 છે. તો જોઈએ કે પ્રશ્ન 1 છે, જો તમારા સમક્ષ મૂકું છું. શું છે પ્રશ્ન 1માં? કે માગ્યા મુજબ જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે દશાંશ સ્વરૂપે લખો તો 700 + 20 + 9 સમાયોસ. તો 700 + 20 એટલે 720 વત્તા 9નો સમભાગ એટલે કે 0.9 એટલે ટોટલ કેટલું થાય? તો 720.09 આ રીતે જવાબ આવશે. જે તમારી સમક્ષ અહીંયા જવાબ લખ્યો છે એ રીતે આવશે. બીજું, શબ્દોમાં લખો 11.08 તો 11.08. ત્રીજું જોઈએ કે સ્થાન કિંમત કોષ્ટક બનાવી લખવાનું છે 18.65. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ અહીં આપણે જે નંબર આપ્યું છે એ કોષ્ટક લખવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના આધારે તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ. જો અહીંયા શું છે 18.08, તો અહીંયા કોષ્ટક બને 18.65 લખ્યું છે, 18.65. તો અહીંયા 100, દશક, એકમ, દશાંશ અને શતાંશ બરોબર છે. તો તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જો તે કે અહીંયા 100ના શતકમાં 100 આવશે, 0 કંઈ નથી. 18 છે એટલે 10ના શતકમાં 1 આવશે, 8ના શતકમાં 10ના શતકમાં 8 આવશે અને પોઈન્ટ એટલે કે 6, 65. તો આ રીતે તમારી કોષ્ટક બનાવીને લખવાનું છે. જે તમારી સમક્ષ મેં ત્રીજો જવાબ લખ્યો છે. નંબર 4 જોઈએ, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે 0.25. તો 25/100 બરાબર 25 × 1, 25/4, તો 1/4 જવાબ આવશે. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. બરોબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બીજો શું છે? પ્રશ્ન બીજોમાં શું છે જુઓ, તમારી સમક્ષ છે પ્રશ્ન બીજો. તો જો શું છે એમાં કે નાની મોટી સંખ્યા માટે ગ્રેટર ધેન અને લેસ ધેનનું યોગ્ય ચિહ્ન મૂકવાનું. એટલે કે નાનું સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે એનું ચિહ્ન મૂકવાનું છે. પહેલામાં શું આવશે? 0.5. તો મોટું શું છે? 0.6. એટલે આ રીતે ચિહ્ન આવશે. હવે જોઈએ બીજામાં 4 અને 0.9. તો જવાબ શું આવશે? 4 મોટા છે. ત્રીજામાં 0.4 અને 0.04. તો શું આવશે? મોટા છે. એટલે આ રીતે આવશે. અને ચોથામાં 1.531 અને 1.590. તો મોટા કોણ છે? 1.590 બરોબર છે. તો આ રીતે આવશે. અને ત્યારબાદ પાંચમામાં છે 6.64 અને 6.603. તો મોટા કોણ છે? તો મોટા આવશે. એટલે આ રીતે ચિહ્ન આવશે. બરોબર છે. હવે જે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3માં જો શું છે? પ્રશ્ન 3માં તો દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે. તો 500 ગ્રામ. તો એમાં શું આવશે? જુઓ 500/100 એટલે કે 0.500 કિલોગ્રામ. આ રીતે જવાબ આવશે. બીજું 4 મીટર 55 સેન્ટીમીટર. તો 4 + 55/100 બરાબર 4 + 0.55 બરાબર 4.55 મીટર. આ રીતે જવાબ આવશે. બરોબર છે. ત્રીજો 60 રૂપિયા 80 પૈસા. તો 60 + 80 નીચે 100 બરાબર 60 + 0.80 બરાબર 60.80 રૂપિયા. તો આ રીતે તમે લખી શકો. પ્રશ્ન 4 જોઈએ. દાખલા ગણવાના છે. પહેલો છે 280.59 વત્તા 24.2 વત્તા 38. તો અહીંયા આપણે ઉપર લખીએ છીએ 280.59 વત્તા 24.20 અને 38 એટલે 38.00. એટલે કે 51 છેદમાં 1 આવો જોઈએ. એટલે લાઇનસર લખવાનું છે. જ્યાં છેદમાં આવે મૂકવાના છે. તો ટોટલ શું હશે? 342 પોઈન્ટ. આ જવાબ આવશે. બીજો 5.306 ઓછા 2.052. તો 5.306
ઓછા 2.052 તો આથી જવાબ આવશે 3.254 આથી જવાબ આવશે. હવે પ્રશ્ન 5 જોઈએ. સૂચના મુજબ દાખલા ગણો. તો જુઓ, જીમેલે ગણિતની ચોપડી રૂપિયા 37.50 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 34.60 ખર્ચ્યા, તો જીમેલે દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી? એટલે મિત્રો જે રકમ છે બંનેનો સરવાળો કરવાનો. શા માટે? તો જુઓ, ગણિત ચોપડી 37.50 અને વિજ્ઞાન ચોપડી 34.60 ખર્ચ્યા, તો ટોટલ કરવાનું છે, તો બંનેનો સરવાળો. તો જુઓ, ગણિત માટે શું 37.50 વત્તા વિજ્ઞાન માટે 34.60 તો 72.10 જવાબ આવશે. ટોટલી જીમીને 72.10 રૂપિયા 72.10 પૈસા એટલે કે રૂપિયા ખર્ચ્યા હશે. બીજો જોઈએ, વિદિત દરરોજ 30 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર 300 મીટર અંતર રિક્ષા દ્વારા અને બાકી રહેલા અંતર બસ દ્વારા મુસાફરી કરે છે. તો તે બસ દ્વારા કેટલું અંતર કાપશે? તે મિત્રો જે ટોટલ અંતર હોય, બરોબર છે, દરરોજ 30 કિલોમીટર અને 50 મીટરની મુસાફરી કરે છે ટોટલ, એમાંથી રિક્ષાની કેટલી છે? 10 કિલોમીટર અને 300 મીટર, તો એ બાદ કરવાના, એટલે કે બાદ બાકી આવશે, અને એમાંથી ટોટલ વધે બસની મુસાફરી આવશે. તો જોઈએ આપણે જવાબ જોઈ લઈએ. વિદિત દરરોજ 300 કિલોમીટર અંતર 50 મીટર અંતર કાપે છે. રિક્ષા દ્વારા 10.300 મીટર કાપે છે. તો બસ દ્વારા કપાયેલા અંતર બરાબર કેટલા? તો 30 કિલોમીટર 50 મીટર ઓછા 10 મીટર 300 મીટર. તો અહીંયા જો 30.05 50 10.300 તો 19.750. તો બસ દ્વારા કાપેલ અંતર કેટલું? 19.750. કેટલું? તો બસ દ્વારા અંતર કપાયેલ 19.750 જવાબ આવે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આ વિડીયો છે, એટલે કે જે ધોરણ 6ની જે મિત્રો એકમ કસોટી તમારા સમક્ષ મૂકવામાં આવી છે ગણિતની ડિસેમ્બર મહિનાની, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તો જો તમને વિડીયો ગમે હોય, સોલ્યુશન ગમ્યું હોય, તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.